પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. આપણે પત્ર જે છે એ કમ્પ્લીટ કર્યા છે. બરાબર, પત્ર વાળું જે છે કે પૂછપરછ અને એનો પ્રત્યુત્તરના જે પત્રો હોય એ આપણે કમ્પ્લીટ કર્યા છે. જેમાં આપણે એઝ અ વેપારી પેઢી કોઈ પણ કંપની હોઈએ અથવા તો કોઈ બિઝનેસ પર્સન હોઈએ તો કોઈક આપણને કાચા માલની કે એની જરૂરિયાત હંમેશા આપણને પડતી હોય. તો જ્યારે આપણે કાચો માલ મંગાવીએ છીએ અથવા તો એનો ઓર્ડર આપીએ છીએ તો એ ઓર્ડર આપતી વખતે કઈ રીતે પત્ર લખવા, કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું, પછી એ પત્ર આપણને મળે એ પત્રનો જવાબ કઈ રીતે આપવો, એ પત્રનો આન્સર કઈ રીતે આપવો એ પણ આપણે જોઈ ગયા હતા. એની અમુક અમુક રીતો, રસમો જે છે એ આપણે એ ચેપ્ટરમાં કમ્પ્લીટ કરી હતી. આજે આપણે જે છે એસપીસીસી નું કહીએ તો સૌથી અગત્યનું ધોરણ 12માં તે આની પહેલાનું ચેપ્ટર, આમ તો ચેપ્ટર 4 અને 5 એકબીજા ભાઈઓ જ થાય આમ જોવા જાવ તો, પણ ચેપ્ટર 5, 4 અને 5 જે છે એ તમારી માટે મીન્સ કે કોમર્સના વિદ્યાર્થીઓ માટે, ખાસ કરીને ધોરણ 11 અને 12 માટે ખૂબ જ અગત્યનું જે છે એ આ ચેપ્ટર છે. કારણ કે આવેદનપત્ર અને નિયમન પત્રનો ખ્યાલ હશે તો આપણને 12મા ધોરણનું જે છે એ થોડુંક ઇઝીલી બધો કોન્સેપ્ટ ખબર પડશે. કારણ કે આના બેઝ પર જે છે 12મા ધોરણમાં ઘણી બધી વસ્તુ આવે છે. તો શરૂ કરીએ આજનું નવું ચેપ્ટર. ચલો યસ આપો એટલે આજે આપણે ચેપ્ટર શરૂ કરીએ. આપણું ચેપ્ટર નંબર 5 છે નિયમન પત્ર. હવે નિયમન પત્ર એટલે શું? તો અહીંયા મારી વાત શાંતિથી સમજો તમે. કોઈ પણ બિલ્ડિંગ હોય, કોઈ પણ બિલ્ડિંગ જ્યારે બનાવવામાં આવે ત્યારે એનો બેઝ પહેલા તૈયાર થતો હોય છે. તમે તમારી આસપાસ કે આજુબાજુ જો કોઈ બિલ્ડિંગ બનતા જોઈએ છે ને તો એ બિલ્ડિંગનો પેલા બેઝ ખોદાતો હોય. એ બેઝ ખોદાઈ જાય પછી પેલા ન્યા બાંધકામ થાય. એ બેઝ આખો જે છે એ મજબૂત કરવામાં આવે. એ બેઝ મજબૂત હોય એની પછી જે છે આખું બિલ્ડિંગનું સ્ટ્રક્ચર 10 માળ, 15 માળ, 20 માળનું જે છે આખું બિલ્ડિંગ એની પર જે છે એ બને છે. તો આપણે એમ સમજીએ કે એ જે ઉપરના 1 થી લઈને 20 કે 25 માળ છે એનો આધાર એ નીચે કરેલું બાંધકામ છે, એનો બેઝ છે. બરાબર? તો એવી જ રીતે કંપનીનો બેઝિક દસ્તાવેજ, પાયાનો દસ્તાવેજ એટલે આવેદનપત્ર. આવેદનપત્ર ઉપરથી શેનું નિર્માણ થાય? તો કે ભાઈ નિયમન પત્રનું નિર્માણ થાય. તો સાહેબ આ નિયમન પત્ર આપણે નિર્માણ કર્યું છે કે આપણે નિયમન પત્ર શું લેવા બનાવવું જોઈએ, નિયમન પત્રનો અર્થ શું થાય તો એ આપણે જોઈએ. વેપાર માળખામાં કંપની સ્વરૂપ સૌથી ઉત્કૃષ્ટ સ્વરૂપ છે, પરંતુ તે જીવંત વ્યક્તિ નથી. આપણે ઘણી બધી વાર ભણી ગયા છીએ કે કંપની એ કાયદા દ્વારા અસ્તિત્વમાં આવતી એક કેવું વ્યક્તિત્વ છે? કૃત્રિમ વ્યક્તિત્વ છે બેટા. બરાબર? એ સજીવ છે નહીં, પણ કાયદા દ્વારા એને વ્યક્તિનું એક બિરુદ આપેલું છે. એટલે જીવંત વ્યક્તિ નથી. કેવી વ્યક્તિ છે? કૃત્રિમ વ્યક્તિ છે. MCQ માં ઘણી બધી વાર કહું છું, તમારી એક્ઝામમાં, તમારી ફાઇનલ એક્ઝામમાં પૂછવા માટેનો બહુ સારામાં સારો MCQ છે કે કંપની એ કેવું વ્યક્તિત્વ ધરાવે છે. તો એક બાજુ લખ્યું હોય જીવંત, કૃત્રિમ, કેવું વ્યક્તિત્વ ધરાવે? તો ઓબ્વિયસ છે કૃત્રિમ વ્યક્તિત્વ ધરાવે છે. આ કૃત્રિમ વ્યક્તિત્વનું નિરૂપણ કરવા માટે કંપની રજિસ્ટ્રાર પાસે જરૂરી દસ્તાવેજો નોંધણી કરાવવી પડશે. નિરૂપણ એટલે કે આ વ્યક્તિત્વને ઊભું કરવા માટે, આ વ્યક્તિત્વને પ્રસ્થાપિત કરવા માટે શું કરવું પડે? આપણે જોઈ ગયા હતા ચેપ્ટર આગળના ચેપ્ટરમાં. આવેદનપત્ર જ્યારે આપણે જમા કરાવવા જતા હતા ત્યારે આપણે શું કરવું પડે? કંપની રજિસ્ટ્રાર એની પાસે શું કરાવવા પડે? જરૂરી દસ્તાવેજોની નોંધ કરાવવી પડે. આ દસ્તાવેજોમાં આવેદનપત્ર સૌથી અગત્યનો છે ને બીજો દસ્તાવેજ છે નિયમન પત્ર, આર્ટિકલ ઓફ એસોસિએશન. નિયમન પત્ર એટલે નિયમન એટલે નિયંત્રણ કરવું. ધી મોસ્ટ આઈપી વલ્નરેબલ ક્વેશ્ચનમાં 1 માર્કના સવાલ જવાબ આવે ને, 1 માર્કના સવાલ જવાબમાં પૂછવા લાયક પ્રશ્ન કે સાહેબ નિયમન એટલે શું? નિયમન એટલે શું કરવું? નિયંત્રણ કરવું. નિયંત્રણ કરવું એટલે તમે એમ કહી શકો કે ભાઈ કંટ્રોલ કરવું અથવા તો મેનેજ કરવું, સંચાલન કરવું. કંપનીનું આંતરિક સંચાલન કરવા માટે નિયમન પત્ર છે. ખરા ખોટા તમારે તો નથી આવતા, પણ ઇન કેસ તમને MCQ માં પૂછે
કે કંપનીનું આંતરિક સંચાલન કરવા માટે શું ઉપયોગી છે? નિયમન પત્ર, આવેદન પત્ર, કંપનીનો દસ્તાવેજ કે કંપનીનું માળખું? તો શું આવશે? નિયમન પત્ર આવશે. હવે નિયમન પત્રનો અર્થ જોઈ લઈએ. જેમ આવેદન પત્રનો અર્થ હતો એવો જ નિયમન પત્રનો અર્થ છે કે કંપની ધારા 2013 મુજબ નિયમન પત્ર એટલે આ પહેલા કંપની ધારા મુજબ તૈયાર કરેલા કે વખતો વખતના ફેરફાર કરેલા નિયમન પત્રને કરેલા નિયમન પત્ર એમ ટૂંકમાં. કે અત્યારનો જે નવો કંપની ધારો છે 2013 નો, એ કંપની ધારો આવી ગયો પછી જે કંપનીએ પોતાના નિયમન પત્ર તૈયાર કર્યા હોય અથવા તો એમાં કંઈક ચેન્જીસ કર્યા હોય તો એને નિયમન પત્ર તરીકે ઓળખવામાં આવે છે. અથવા તો 2013 પહેલાનો જે કંપની ધારો હતો એ મુજબ જે નિયમન પત્ર તૈયાર કરવામાં આવે છે એને નિયમન પત્ર કહે છે. સેમ આવી રીતે આવેદન પત્રની વ્યાખ્યા હતી કે નહોતી પ્રગતિબેન? યસ કે નો? સેમ આવી વ્યાખ્યા હતી ને આવેદન પત્રની? સરસ. હા, તો બસ એમ જ. આર્ટિકલ્સ એટલે કંપનીના આંતરિક વહીવટનો નિયમન કરતો નિયમોનો સમૂહ. જો ધી મોસ્ટ એમ્પી વસ્તુ આપણે કીધી, અહીંયા ધ્યાન આપો. આર્ટિકલ્સ એટલે શું કીધું? આર્ટિકલ્સ એટલે આપણું ચેપ્ટર. શું? નિયમન પત્ર. નિયમન પત્ર શું છે? કંપનીનો આંતરિક વહીવટનો નિયમન કરતા નિયમોનો સમૂહ છે. એમાં બધા નિયમ લખેલા હોય. હું એમ કહું, તમારી સ્કૂલ જ્યારે બનતી હતી, દાખલા તરીકે તમારી જ્યારે સ્કૂલ બને તો સ્કૂલનું પેલા સ્ટ્રક્ચર માની લો કે આખી સ્કૂલ તમારી પેલા બિલ્ડિંગ કે જે તમારી સ્કૂલ હોય એનું આખું બિલ્ડિંગ બનતું હોય. એ બિલ્ડિંગમાં કેટલા ક્લાસરૂમ હશે, કેટલી લેબ હશે, બરાબર, ઓફિસ ક્યાં આવેલી છે, એ બધું થઈ ગયું. બરાબર. પ્રિન્સિપલ તરીકે કોણ કામ કરશે, ટ્રસ્ટી તરીકે કોણ કામ કરશે, એ બધું નક્કી થઈ ગયું છે. હવે સ્કૂલ ચલાવવા માટે શું જોઈએ બેટા? નિયમો તો જોઈએ ને. તો નિયમો ઘડવા પડે. બરાબર. કે ભાઈ શિક્ષકોની પસંદગી કયા ધારા ધોરણો પર થાય, શિક્ષકોને લેવા હશે તો શિક્ષકોને કઈ રીતે લેવાશે, એની લાયકાત શું હશે, બરાબર. વિદ્યાર્થીઓને એડમિશન આપવું તો આપણે કેટલા ટકા વિદ્યાર્થીઓને એડમિશન આપવું, કેટલા ટકા ઇન ધ સેન્સ કે ઘણી બધી સ્કૂલ છે એ પર્સન્ટેજના આધાર પર જે છે એ એડમિશન આપે છે. તમારું રિઝલ્ટ 60 કે 70% કે 65% હોય તો તમને એડમિશન મળે, બાકી એડમિશન નથી મળતું. ખાનગી શાળાઓની વાત કરું છું, બરાબર. તો એ બધું નક્કી થાય. સ્કૂલમાં ડ્રેસ પહેરીને આવવાનો, યુનિફોર્મ રાખવાનો છે કે નથી રાખવાનો, સ્કૂલમાં વિદ્યાર્થીઓને જે છે પ્રાર્થના કરાવવાની છે કે નથી કરાવવાની, અદર બીજી કઈ પ્રવૃત્તિ કરવાની છે કે નથી કરાવવાની, રમત ગમત રાખવાનું છે કે નથી રાખવાનું, છોકરાઓને પ્રવાસમાં લઈ જવાના છે કે નથી લઈ જવાના. લઈ જવાના છે તો કેટલા ધોરણના છોકરાઓને લઈ જવાના છે? પહેલા, બીજા, 12મું ધોરણ, 1 થી 12 કોને લઈ જવાના છે? આ બધા નિયમો પ્રસ્થાપિત કરવા પડે ને. સ્કૂલે આવવાનો નિયમ શું, સ્કૂલેથી જતા વખતેનો નિયમ, આ બધા નિયમ હોય ને, હોય કે ન હોય? તો આવા જ નિયમો કંપની માટે હોય કે કંપની કઈ રીતે કામ કરશે. કંપનીમાં હવે આખું માળખું આપણે કંપની ઊભી કરી દઈએ તો કંપનીમાં કામ શું થશે? કંપનીના નિયમો શું? ઓફિસે 12 વાગે આવો તો ચાલશે કે 3 વાગે રાત્રે આવવાનું? એટલે એક્ઝામ્પલ છે આમ તો. એટલે આ રીતના કંપનીના નિયમોનું જે છે એ સંચાલન આપણે કહીએ તો એને શું કહેવામાં આવે છે? નિયમન પત્ર તરીકે ઓળખવામાં આવે છે. હવે નિયમન પત્રની જરૂરી શું લેવા છે? તો જો અહીંયા ધ્યાન આપો, એક બહુ સરસ વસ્તુ અહીંયા લખી છે. નિયમન પત્રની જોગવાઈઓ કંપની ધારો અને આવેદન પત્રની જોગવાઈની વિરુદ્ધ હોવો જોઈએ નહીં. હું તમને એમ કહું, તમારી આસપાસની જે બિલ્ડિંગ બનતી હોય એની આટલી જગ્યા હોય, એનો પાયો, એનો બેઝ આટલો હોય અને એની ઉપર તમે આટલી મોટી બિલ્ડિંગ બનાવો તો બની શકે કોઈ દિવસ? બની શકે કે ન બની શકે? યસ ઓર નો? પાયો એટલો એવો છે, આટલી મોટી બિલ્ડિંગ ન બની શકે ને. તો તમારે કોની પર આધારિત ચાલવું પડે? જે તમારો બેઝ છે, પાયો છે, એ મુજબ તમારે ચાલવું પડે ને. તો એવી રીતે કંપનીનો પાયાનો દસ્તાવેજ શું છે? આવેદન પત્ર છે. તો આવેદન પત્રની વિરુદ્ધનું નિયમન પત્ર હોવું જોઈએ નહીં. મેં કીધું ને, નિયમન પત્ર શેની પર તૈયાર થાય બેટા? તો આવેદન પત્ર પરથી તૈયાર થાય. તો આવેદન પત્રની વિરુદ્ધ જવાનું નહીં, અને બીજા કોની વિરુદ્ધ જવાનું? કંપની ધારો, જે ભારતનો કંપની ધારો છે એની વિરુદ્ધ જવાનું નહીં, બરાબર. આવેદન પત્રની જોગવાઈઓ અને નિયમન પત્રને બંધન કરતા છે. આવેદન પત્રમાં જે લખ્યું હોય એ જ નિયમન પત્રમાં લખેલું હોય એટલે એ બંધન કરતા એટલે આનીથી બંધાયેલો છે. આવેદન પત્રની વિરુદ્ધ નિયમન પત્ર કોઈ દિવસ જઈ શકે એમ નહીં. કંપની સાથે કામ પાડનાર દરેક વ્યક્તિ નિયમન પત્રની જોગવાઈનું જાણ હોવાનું અનુમાન કરવામાં આવે છે. હવે હું તમને એક સરસ મજાનો એક ક્વેશ્ચન પૂછું, આ લાઈન તમને સમજાય. શું કીધું છે? કે કંપની સાથે કામ પાર પાડનાર દરેક વ્યક્તિને નિયમન પત્રની જોગવાઈનું જાણ હોય એવું અનુમાન કરવામાં આવે છે. હું તમને એમ કહું, પ્રગતિબેન, બરાબર, દવે પ્રગતિબેન, યસ પ્રગતિબેન, હું તમારી સ્કૂલમાં આવું, દાખલા તરીકે હું તમારી સ્કૂલમાં આવું
બરાબર. તો તમારી સ્કૂલમાં જેટલા વિદ્યાર્થીઓ ભણે છે એ વિદ્યાર્થીઓને જો, તો મને એટલું મારા મગજમાં એટલી બાબત તો ફિટ હોય કે અહીંયા ભણતા દરેક વિદ્યાર્થીઓને સ્કૂલના નિયમોનું જ્ઞાત હશે, કે સ્કૂલના નિયમો શું છે શું નહીં એટલી તો ખબર હશે. એટલું તો હું માનીને ચાલું ને, કે ન ચાલી શકું? ચાલી શકું કે ન ચાલી શકું? યસ, ઓબ્વિયસ વાત છે. તો એવી રીતે એમ કે ભાઈ જે વ્યક્તિ કંપનીમાં કામ કરે છે એને નિયમન પત્રનો ખ્યાલ હશે ને હશે તેવું અનુમાન કરવામાં આવે છે. કારણ કે કંપનીમાં જે વ્યક્તિ કામ કરે છે એના નિયમોનું ઘડતર જ તે નિયમન પત્રમાં થાય છે, એટલે ઓબ્વિયસ વાત છે, એને ખબર પડી શકે. મેમોરેન્ડમ એ કંપનીનો પાયાનો દસ્તાવેજ છે. મેમોરેન્ડમ એટલે શું? ચલો કયો તો મને. મેમોરેન્ડમ એટલે શું? ઇંગ્લિશ વર્ડ છે. મેમોરેન્ડમ એટલે બધા થાય આવેદન પત્ર. બરાબર, યાદ રાખજો. મેમોરેન્ડમ એટલે આવેદન પત્ર, આર્ટિકલ્સ એટલે નિયમન પત્ર. બરાબર. તો આવેદન પત્ર શું છે? કંપનીનો પાયાનો દસ્તાવેજ છે. MCQ માં તમારા સર મેડમ ને એવું કઈ લાગે તો થોડુંક ટ્વિસ્ટ કરીને પ્રશ્ન પૂછે. ઈ આવેદન પત્ર ન લખે, મેમોરેન્ડમ લખે. આપણે તો આમ માથું પકડી લઈએ, એ બાપા આવું તો કદી ભણ્યા જ નહોતા, મેમોરેન્ડમ તો શબ્દ જ નથી આવ્યો. તો મેમોરેન્ડમ એટલે શું થાય? આવેદનપત્ર. આવેદનપત્રને કેવો દસ્તાવેજ કીધો છે? કંપનીનો પાયાનો દસ્તાવેજ કીધો છે. અને નિયમનપત્ર આવેદનપત્રની મર્યાદામાં રહીને આંતરિક વહીવટ ચલાવવામાં આવે છે ને નિયમો એનું આંતરિક વહીવટ જે મીન્સ કે કંપની કઈ રીતે કામ કરશે, કઈ રીતે કામ નહીં કરે, આની પર બેઝ હોય છે. હવે એના અમુક જે છે એ આપણે એના ફાયદા જોઈએ, મહત્વ જોઈએ. તો રોજબરોજના વહીવટમાં ઉપયોગી. આવેદનપત્રમાં દર્શાવેલી કાર્યક્ષેત્રની મર્યાદામાં રહીને યોગ્ય વહીવટ અને સંચાલન માટે જરૂરી નીતિ નિયમો દર્શાવવામાં આવે છે, જેના આધારે કંપનીનો રોજબરોજનો વહીવટ ચાલે છે. જો એમ કીધું કે નિયમન પત્રમાં જે લખ્યું હોય એ મુજબ કંપની ચાલવી જોઈએ, એની બહાર કંપની ચાલી શકે નહીં. તો નિયમન પત્ર, તમારે કઈ પણ કંપનીનું કામ કરવું હોય, કંપનીમાં કામ કરવું હોય તો તમારે નિયમન પત્ર જોવો પડે, તો તમને ખ્યાલ આવે કે ભાઈ શું કામ કરવાનું છે, શું કામ નથી કરવાનું, અથવા તો કયા વ્યક્તિની જવાબદારી કેટલી છે, કયા વ્યક્તિને કેટલી જવાબદારી નથી, એ બધું તમારે જોવું પડે. એ બધું ક્યાં લખેલું હોય? તો નિયમન પત્રમાં લખેલું હોય. બરોબર. એક એક્ઝામ્પલ આપું તો તમને, કે માની લો કે હું કોઈ કંપનીનો કર્મચારી છું. બરાબર. હવે મારી ઉપર તે એક હેડ હોય, મીન્સ કે મારો ડિપાર્ટમેન્ટ હેડ હોય. બરાબર, અલગ અલગ વિભાગ હોય, વેચાણ વિભાગ, ઉત્પાદન વિભાગ. તો દાખલા તરીકે હું વેચાણ વિભાગમાં કામ કરું છું. વેચાણ વિભાગમાં હું નવો હજી લાગ્યો કંપનીમાં. તો વેચાણ વિભાગમાં કામ કરું છું, તો વેચાણ વિભાગના એક વડા હશે, વેચાણ વિભાગના હેડ હોય ને. તો એ વેચાણ વિભાગના જે હેડ હશે, એટલે મારે એ હેડને જવાબ દેવાનો કે ડાયરેક્ટ કંપનીના સંચાલક મંડળ પાસે મારે જવાનું? મને એવું તો કઈ ખ્યાલ નથી, કારણ કે હું તો હજી નવો જોઈન થયો, તો મારે જવું ક્યાં પડશે? મારે કાંઈ પણ કામ હોય તો મારે એ વેચાણ વિભાગના અધિકારી સાથે વાત કરવાની કે ડાયરેક્ટ સંચાલક પાસે જવાનું? તો એ નિયમન પત્રમાં લખેલું હોય કે જે વ્યક્તિ વેચાણ વિભાગમાં કામ કરે છે એની માટે એ વેચાણ વિભાગના હેડને એને જે કાંઈ પણ હોય, કમ્પ્લેન કરવી હોય અથવા તો કોઈ વાતચીત કરવી હોય અથવા તો કાંઈ પ્રશ્ન ઉદ્ભવ્યા હોય તો એને એ વિભાગના વડા એટલે વેચાણ વિભાગના વડા સાથે વાત કરવાની હોય. આવું બધું લખેલું ક્યાં હોય? તો આવેદન પત્રમાં લખેલું હોય. અરે સોરી, માફ કરજો. આ બધું ક્યાં લખેલું હોય? તો નિયમન પત્રમાં લખેલું હોય. હવે સમજો, આને બહુ ઇઝીલી આપણે સમજી લઈએ. હવે કેટલા આપણે વિદ્યાર્થી છે? પ્રગતિબેન તમે જ છો. ચલો પ્રગતિબેન, તમે ઇમેજિન કરો કે તમે સ્કૂલમાં ભણો છો. બરાબર. હવે માની લો કે તમને ક્લાસમાં કંઈક પ્રોબ્લેમ છે, કે તમને ક્લાસમાં કંઈક નથી ગમતું અથવા તો કંઈક પ્રોબ્લેમ આવે છે તમારે ક્લાસમાં, તો શું તમે ડાયરેક્ટ ટ્રસ્ટી પાસે કમ્પ્લેન કરવા જશો? તમે ડાયરેક્ટ ટ્રસ્ટી પાસે કમ્પ્લેન કરવા જશો નહીં. તો તમે સૌથી પહેલા કમ્પ્લેન કોને કરશો? પહેલી કમ્પ્લેન તમે કોને કરવા જશો? સરસ, ટીચરને. આપણે કોને કમ્પ્લેન કરશું? આપણા શિક્ષકને કમ્પ્લેન કરશું. રાઈટ. બરાબર. કારણ કે આપણને ખ્યાલ છે કે અહીંયા કાંઈ પણ પ્રોબ્લેમ આવે તો આપણે ડાયરેક્ટ ટ્રસ્ટી પાસે નથી દોડવાનું. આપણે પહેલા આપણા શિક્ષકને વાત કરવાની, શિક્ષકથી પછી કાંઈ ન કરીએ તો પ્રિન્સિપાલને વાત કરવાની, પ્રિન્સિપાલ ન કાંઈ પ્રશ્નોનું નિવારણ ન આવે તો પછી આપણે ટ્રસ્ટી પાસે જઈએ. બાકી આમને આપણે ડાયરેક્ટ ટ્રસ્ટી પાસે જઈ શકતા નથી. બરાબર. સમજાણું કે ન સમજાણું? એટલે એવી જ રીતે રોજબરોજના વહીવટ માટે કંપનીમાં તે નિયમન પત્ર લગાડેલું હોય. નિયમન પત્રમાં બધી જોગવાઈ કરેલી હોય કે ભાઈ કાર્યક્ષેત્ર કોનું કેટલું છે, મારે કેટલું કામ કરવાનું છે, મારે વેચાણ વિભાગમાં કેટલું કામ કરવાનું છે, વેચાણ વિભાગમાં મારી મર્યાદા શું,
કે મારે ખાલી ઓર્ડર દેવાનો છે કે ભાઈ મારે ખાલી બધું વહેંચી દેવાનું છે? મારી કામની મર્યાદા શું? મારી એક લિમિટ હોય ને, બરાબર? હવે તમારી માની લો કે હું શિક્ષક તરીકે કામ કરું તો હું શિક્ષક તરીકે, પ્રિન્સિપાલ તરીકે, ટ્રસ્ટી તરીકે કામ કરવાનું છે. શું કરવાનું? શું મારે એવું નક્કી તો હોવું જોઈએ ને કે ભાઈ ઓકે તમે શિક્ષક છો તો શિક્ષક તરીકે જ કામ કરો, પ્રિન્સિપલ કે ટ્રસ્ટી તરીકે કામ કરવાનું નથી. તો એ બધું હેના આધારે ખબર પડશે? નિયમન પત્રના આધારે ખબર પડશે. એવી રીતે કંપનીમાં તમારું કાર્યક્ષેત્ર, એની મર્યાદા જે છે એ તમને તમારા નિયમન પત્ર માટે ઉપયોગી છે. હવે બહુ અગત્યનું, કોની માટે સૌથી ઉપયોગી છે? હા, સરસ. તો કોની માટે ઉપયોગી છે? હવે બહુ વધારે સેક્રેટરી માટે. આઈ થિંક 2 માર્કમાં પૂછાવા લાયક ક્વેશ્ચન છે બેટા, કે સેક્રેટરી માટે આવેદન પત્રનું સેક્રેટરી માટે નિયમન પત્રનું મહત્વ જણાવો. હા, તો શું કીધું કે ભાઈ નિયમન પત્ર સેક્રેટરી માટે ખૂબ જ ઉપયોગી છે. કંપનીના રોજબરોજના જુદા જુદા શબ્દોનું અર્થઘટન, શેરની વહેંચણી કઈ રીતે કરવી, શેરના હપ્તા કઈ રીતે મંગાવવા, શેર જપ્તી, શેર ફેરબદલી કઈ રીતે કરવી, એ અંગેના નિયમન પત્રમાં ચોક્કસ નિયમો સેક્રેટરીને કાર્યાલય વ્યવસ્થા અને કંપનીના સંચાલનમાં ઉપયોગી બને છે. એટલું જ નહીં, હિસાબને લગતી વિગત, સંચાલક મંડળ, ઓડિટર વગેરે અધિકારીઓની નિમણૂક, તેમની સત્તા, ફરજો વગેરે અંગેના નિયમો સેક્રેટરીની ચોક્કસતાપૂર્વક માર્ગદર્શન આપે છે. આની પહેલા સેક્રેટરીનું આપણે ચેપ્ટર ભણી ગયા હતા ને, તેમાં સેક્રેટરીની ઘણી બધી જવાબદારી હોય. સેક્રેટરીનું મેઇન કામ જ એ છે કે કંપનીનો આંતરિક વહીવટ સંભાળવાનો. સેક્રેટરીનું મેઇન કામ શું છે બેટા? કે કંપનીનો જે આંતરિક વહીવટ છે એ સંભાળવાનો. તો આંતરિક વહીવટ સંભાળવા માટેના નીતિ નિયમો કેમાં લખેલા હોય? કેમાં લખેલા હોય બેટા? નિયમન પત્રમાં લખેલા હોય. તો સેક્રેટરીને જ્યારે સંચાલન, તો માની લો કે હું નવો સેક્રેટરી તરીકે જોઈન થયો હોઉં, તો મારે કંપનીના પેલા રૂલ્સ એન્ડ રેગ્યુલેશન ને બધું સમજવું પડે ને. તો હું શું વાંચીશ? નિયમન પત્ર વાંચીશ. તો નિયમન પત્રમાં લખેલું હશે શું? કે ભાઈ કંપનીએ શેરની વેચણી કઈ રીતે કરવાની છે, શેરના હપ્તા કઈ રીતે મંગાવવાના છે. પેલા જે શેર છે ને હપ્તા મુજબ મંગાવતા હતા. શેરના હપ્તા હોય. દાખલા તરીકે માની લો કે તમે 100 રૂપિયાનો શેર લીધો હોય ને, તો અરજી વખતે 30 રૂપિયા મંગાવે, મંજૂરી વખતે 30 રૂપિયા મંગાવે, બરાબર? પ્રથમ હપ્તો 30 રૂપિયાનો મંગાવે અને છેલ્લો હપ્તો જે છે 3 × 3 = 6 × 9, છેલ્લો હપ્તો 10 રૂપિયાનો મંગાવે. એવી રીતે 100 રૂપિયા કંપની પાસેથી મેળવે. અત્યારે આ સિસ્ટમ છે નહીં. અત્યારે હપ્તા સિસ્ટમ ચાલતી નથી, બરાબર? અત્યારે શું હોય છે? તમારે ડાયરેક્ટ ને ડાયરેક્ટ આ 100 રૂપિયા જે છે એ ભરી દેવા પડે છે. હપ્તા સિસ્ટમ ચાલતી નથી. પણ પહેલાના સમયમાં હપ્તા સિસ્ટમ ચાલતી હતી. તો એ હપ્તા કઈ રીતે મંગાવવા? શેર જપ્ત. જો કોઈ હપ્તો નથી પડતું તો એના શું કરવા પડશે? આપણે શેર જપ્ત કરવા પડશે. શેરની ફેરબદલી, મારા શેર કોઈ બીજાના નામે કરવા હોય તો એ શેરની ફેરબદલી કઈ રીતે શક્ય બનશે એ બધું મારે જોવું પડે, બરાબર? પછી માની લો મારે સંચાલક મંડળની નિમણૂક કરવાની છે, મારે ઓડિટરને નીમવાનો છે. આ બધા અધિકારીઓને કઈ રીતે નીમવાના છે, એની નિમણૂક કે ભાઈ એ કઈ રીતે કરવાની છે, એમની સત્તાઓ કેટલી છે, એમની ફરજો કેટલી છે, એ બધું નિયમન પત્રમાં લખેલું હોય. કે ભાઈ એઝ અ ઓડિટર તમને હાયર કર્યા હોય તો એઝ અ ઓડિટર તમારી આ સત્તા છે ને, આ તમારી ફરજો છે. બધું કેમાં લખેલું બેટા? નિયમન પત્રમાં લખેલું હોય, બરાબર? હવે શેર હોલ્ડર માટે શું લેવા ઉપયોગી છે? કે આવેદન પત્રમાં જણાવેલ ઉદ્દેશોની પૂર્તિ માટે નિયમન પત્ર સહાયક બને છે, બરાબર? આવેદન પત્રમાં એમ લક્ષ્ય મેં નિર્ધારિત કર્યું કે મારે શ્રેષ્ઠ શિક્ષણ પૂરું પાડવું છે. આવેદન પત્રમાં એમ લખ્યું. એક કલમ આવતી. કઈ કલમ આવતી? જરાક જોવો તો પેજ ટર્નઓવર કરો તમે. બધી કલમો આવે ને, એમાં પહેલી જ કલમ આવતી નામની કલમ, પછી એક આવતી હેતુની કે ઉદ્દેશ્યની કલમ કરીને એક કલમ આવતી. જરાક જોવો તો, જેમાં કંપનીએ પોતાનો ઉદ્દેશ્ય કેવો પડે, કંપની શું લેવા બનાવી કેવું પડે, ચેક કરો. એ તમે જોઈ જોજો. એમાં લખેલું છે કે કંપની જ્યારે પણ તમે બનાવો ને, બરાબર? હા, સોરી, યસ, ધ્યેયની કલમ. જો બહુ સરસ પ્રગતિબેન, ધ્યેયની કલમ કીધી છે. ધ્યેયની કલમ એટલે શું? કે મેં એક કંપની ખોલી જે એજ્યુકેશન પૂરી પાડતી હોય, બરાબર? તો એજ્યુકેશન પૂરી પાડતી કંપનીમાં મેં મારો ધ્યેય એવો લખ્યો કે મારે કેવું શિક્ષણ પૂરું પાડવાનું છે? શ્રેષ્ઠ શિક્ષણ પૂરું પાડવાનું છે બેટા. તો એ શ્રેષ્ઠ શિક્ષણ પૂરું પાડવું હોય તો એની માટે એ ઉદ્દેશોની પૂર્તિ, આ મારો ઉદ્દેશ્ય છે શ્રેષ્ઠ શિક્ષણ પૂરું પાડવું, તો એ પૂરું કઈ રીતે પાડવું એ હેમાં લખેલું હોય? નિયમન પત્રમાં. એમાં આખું લખ્યું હોય ને કે એજ્યુકેશન કેમ આપવામાં આવશે, લેક્ચર કોના રહેશે, પરીક્ષા, ટેસ્ટ આ કઈ રીતે આપણે લેશું,
આઈએમપી કઈ રીતે પ્રોવાઈડ કરશું એ બધું નિયમન પત્રમાં ઇન ધ સેન્સ કે એવું બધું આપણે નિર્ધારિત કર્યું હોય એનાથી આપણો ઉદ્દેશ શું થાય, પૂરો થાય કે આપણે શું પ્રોવાઈડ કર્યું, શ્રેષ્ઠ શિક્ષણ પ્રોવાઈડ કર્યું. શેર હોલ્ડરોના હકો જવાબદારીઓ સ્પષ્ટતા નિયમન પત્રમાં હોય છે કે શેર હોલ્ડર તરીકે છો તો શેર હોલ્ડર તરીકે તમારા હક શું છે, તમારી જવાબદારીઓ શું છે, એ બધું નિયમન પત્રમાં છે. ધી મોસ્ટ આઈએમપી એમસીક્યુ માટેનો એક ક્વેશ્ચન કે નિયમન પત્ર એ આવેદન પત્રનો કેવો દસ્તાવેજ છે, પૂરક દસ્તાવેજ છે. એમસીક્યુ માં પણ પૂછવા લાયક પ્રશ્ન ને 1 માર્કમાં પૂછવા લાયક પણ પ્રશ્ન કે ભાઈ આવેદન પત્રનો પૂરક દસ્તાવેજ કોને કહેવાય, તો કોને કહેવાય બેટા, નિયમન પત્રને. સરસ. ચાલો, વિવિધ સંબંધો નક્કી કરવા માટે, સભ્ય વચ્ચેના સંબંધો નક્કી કરવા માટે સભ્યોને પરસ્પર આંતરિક સંબંધોને નિયંત્રિત કરે છે, બરાબર. અથવા તો માની લ્યો કે ભાઈ કોઈ એક સભ્ય હોય, ઇક્વિટી શેર હોલ્ડર છે, પ્રેફરન્સ શેર હોલ્ડર છે, ડિબેન્ચર હોલ્ડર છે, લેણદારો છે, અથવા તો બીજી કોઈ કંપની સાથે આપણે જે છે એ ડીલ કરી હોય તો એ ડીલ કર્યા વખતે એકબીજા વખતેના સંબંધો કઈ રીતે હશે, આપણે કઈ રીતે એકબીજા સાથે સંબંધો પ્રસ્થાપિત કરવાના છે એ બધું એમાં લખેલું હોય છે. કંપનીનું સ્વરૂપ નક્કી કરવા માટે જ્યારે આવેદન પત્ર બનાવો ને બેટા, ત્યારે કંપનીનું સ્વરૂપ આવેદન પત્ર તમારે એ રીતે બનાવવું પડે. કાં તો તમે કેવી કંપની હોઈ શકો, જાહેર કંપની હોઈ શકો, કાં તો તમે કેવી કંપની હોઈ શકો, ખાનગી કંપની હોઈ શકો. ચલો પ્રગતિબેન, એક તમને એક ક્વિઝ કરીએ અત્યારે, એક તમારી હારે એક ક્વિઝ તમને કહેવાય ને કે પ્રશ્નોત્તરી તમને એક કરીએ. મને જણાવો, જાહેર કંપની હોય એના નામની પાછળ શું લાગે અને ખાનગી કંપની હોય એના નામની પાછળ શું લાગે? જાહેર કંપનીના નામની પાછળ શું લાગે અને ખાનગી કંપનીના નામની પાછળ શું લાગે? જ્યારે કોઈ પણ જાહેર કંપની હોય એના નામની પાછળ શું લાગશે? લિમિટેડ લાગશે, બરોબર. અને ખાનગી કંપનીના નામની પાછળ શું લાગે બેટા? લિમિટેડ લાગે ખાનગી કંપની. સરસ, ખૂબ જ સરસ, વાહ, તમારું ધ્યાન હોય છે, ખૂબ સરસ બેટા. કે જ્યારે પણ કોઈ જાહેર કંપની હોય એના નામની પાછળ શું લાગશે? ખાલી લિમિટેડ શબ્દ લાગશે. જ્યારે ખાનગી કંપનીના નામની પાછળ શું લાગશે? પ્રાઇવેટ લિમિટેડ લાગશે. સમજાય કે ન સમજાય? ખૂબ જ સરસ બેટા, સરસ જવાબ આપો છો. ચલો, હવે આપણે શું કીધું છે કે નિયમન પત્ર અંગે કાનૂની જોગવાઈઓ. હવે નિયમન પત્ર તમારે બનાવવું હોય, બરાબર, તો તમારે કાયદા કાનૂનની અંદર જ બનાવવું પડે. તમે કાયદાની બહાર તો નિયમન પત્ર બનાવી ન શકો, બરાબર. તો કાયદા કાનૂનની અંદર તમારે નિયમન પત્ર બનાવવું હોય તો તમારે કઈ કઈ બાબતોની ધ્યાનમાં રાખવાના છે, કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવાની છે, તો એ આપણે અહીંયા કીધી છે, બરાબર. ચલો, એ આપણે જોઈ લઈએ. ઓકે, ચાલો. પેલું કીધું છે, આવેદન પત્રમાં સહી કરનાર દરેક વ્યક્તિએ નિયમન પત્રમાં સહી કરવી પડે છે. આવેદન પત્રમાં જે લોકોએ સહી કરી હોય, આવેદન પત્રમાં મોસ્ટ ઓફ સહી કોણ કરે બેટા? કે જે લોકોએ આ કંપની સ્થાપી છે, સ્થાપકો જેને આપણે કહીએ, એ લોકોએ આવેદન પત્રમાં સહી કરવી પડે. તો સેમ એ લોકોએ હેમાં સહી કરવી પડશે? નિયમન પત્રમાં સહી કરવી પડશે. ચલો, પેલું થઈ ગયું. બીજું શું કીધું? જે લોકોએ સહી કરી હોય એનું શું લખવાનું? સરનામું, એ લોકો કયું કામ કરે છે અને જે કઈ પણ વિગતો જણાવવી પડતી હોય એ બધી વિગતો જણાવવાની. તમે જે છે ને એ આવેદન પત્ર એકવાર જ્યારે જોશો ને, આવેદન પત્રનું ચેપ્ટર એકવાર જ્યારે જોશો ને, તો એમાં આવી રીતે કાનૂની જોગવાઈઓ આપેલી છે. તો એ આવેદન પત્રની કાનૂની જોગવાઈઓ, હા સરસ, સંચાલકોની બી દીધા હોય તો સંચાલકોની તે સિગ્નેચર જોઈએ. મોસ્ટ ઓફ સંચાલકો જે છે એ પછી નિમવામાં આવતા હોય તો માની લો કે કોઈ નવા સંચાલકને બોલાયા હોય તો સંચાલકની સહી કરાવવી પડે. અત્યારે તમે એમ ધ્યાન આપો કે કંપનીની કાનૂની જોગવાઈઓ જે છે એ આવેદન પત્રમાં લગભગ આપેલી છે. તો આવેદન પત્રની નાની થોડીક સિમિલારિટી હશે. જો કાનૂની જોગવાઈ નહીં હોય તો અલગ પોઈન્ટ્સ બધા આપ્યા હશે, એમાં આ બધી સિમિલારિટી આવશે. ચલો, સહી ઓછામાં ઓછી એક સાક્ષીની સામે કરવી પડે, બરાબર. સાક્ષી એટલે કોણ? છોકરી નહીં, વિટનેસ. સાક્ષી એટલે કોણ કહેવાય? વિટનેસ, બરાબર. કે ભાઈ જ્યારે તમે આ લોકો સહી કરતા હોય ત્યારે સાથે શું રાખવાનું? એક વિટનેસ રાખવાનું, સાક્ષી રાખવાનું. નમૂનામાં આપેલ નિયમન પત્રમાં સમાવેલ તમામ નિયમો કે કોઈ નિયમો કંપનીનો સ્વીકાર કરી શકે છે. કે ભાઈ નિયમોનો સ્વીકાર જે છે એ નિયમન પત્રમાં જે લખ્યો હોય એ કરી શકો, કરવો જ પડે. કંપનીની નિયમન પત્રની જોગવાઈઓનું પાલન કરવા માટે બંધાયેલ છે. કંપનીના સભ્ય તરફથી જવાબદારીમાંથી છટકી શકે નહીં. ઓબ્વિયસ વાત છે. નિયમન પત્રથી કંપનીનું શું થાય? સંચાલન થાય. કંપની કેમ ચાલશે, કેમ નહીં ચાલશે, કોની પર જવાબદારી રહેશે, કોની પર જવાબદારી નહીં રહે, એ બધું એના આધારે નક્કી થાય બેટા. તો ઓબ્વિયસ વાત છે.
કે એના નિયમન પત્રને આધારે જે છે એ બધું નક્કી થતું હોય. તો હવે જો નિયમન પત્રનું જ પાલન કરવા માટે બધા બંધાયેલા છે, જો કોઈ નિયમન પત્રનું પાલન કરતું નથી, બરાબર, તો યોગ્ય ગણાશે નહીં અને એ પોતાની જવાબદારીમાંથી છટકી શકે નહીં. નિયમન પત્રમાં એમ લખેલું હોય કે ભાઈ કરણસર તમે જે છે એ વેચાણ વિભાગમાં તમે જોડાયા છો, વેચાણ વિભાગમાં તમે જોડાયા છો, તો આ વેચાણ વિભાગના તમારે બધી જવાબદારી જે છે એ સ્વીકારવી પડશે. જે નિયમન પત્રમાં લખેલું હોય બધી જવાબદારી મારે શું કરવી પડે બેટા? સ્વીકારવી પડે. પણ જો હું એ જવાબદારી સ્વીકારું નહીં તો એ જવાબદારીમાંથી હું છટકી શકું નહીં. આવેદન પત્રની જોગવાઈઓ વિરુદ્ધ નિયમન પત્રમાં કોઈ પણ કલમ રાખી શકાય નહીં. જે વસ્તુ આવેદન પત્રમાં હોય, આવેદન પત્રમાં વસ્તુનો ઉલ્લેખ હોય એ મુજબ જ તમારે નિયમ બનાવવાના છે. એની બહારના નિયમો તમે બનાવી શકો નહીં. બરાબર. ખાનગી કંપનીમાં નિયમન પત્રની શું વિશેષતા હોય? 2 માર્કમાં પૂછાય એવો પ્રશ્ન છે કે ખાનગી કંપનીમાં નિયમન પત્રની વિશેષતા જણાવો. તો પેલું કીધું, ખાનગી કંપનીમાં ઓછામાં ઓછા કેટલા સભ્યો હોવા જોઈએ? 2 અને વધુમાં વધુ કેટલા? 200. શેર ફેરબદલી પર નિયંત્રણ મૂકવામાં આવશે. જો તમારે શેર ફેરબદલી કરવી હોય તો એની પર નિયંત્રણ હશે. કંપની પોતાના શેર ખરીદવા અંગે જાહેર જનતાને આમંત્રણ આપી શકે નહીં. અને કંપની સાથે સંબંધ ધરાવનાર વ્યક્તિ, આજે થોડુંક કટ થઈ ગયું છે. હા, કંપની સાથે સંબંધ ધરાવનાર વ્યક્તિને નિયમન પત્રની જાણ છે તેમ કાયદા પ્રમાણે માની લેવામાં આવે છે. આવી કોઈ પણ વ્યક્તિ નિયમન પત્ર અંગે કંપનીની ઓફિસમાં આવી તપાસ કરી શકે છે. જરૂરી ફી ભરી નકલ પણ મેળવી શકે છે. માની લો કે તમે મારી કંપનીના શેર લીધા, બરાબર. દાખલા તરીકે પ્રગતિબેન અને રિંકુબેન, બરાબર. આ 2 બહેનોએ જે છે તમે લોકોએ આ એબીસી કંપનીના શેર ખરીદ્યા. તો જ્યારે તમે શેર ખરીદ્યો છો ત્યારે એવું માની લેવામાં આવે છે કે તમને શું છે, નિયમન પત્રની જાણ છે એ કાયદા પ્રમાણે માની લેવામાં આવે છે. બરાબર. પછી આગળ ક્યારેક પ્રોબ્લેમ થાય ને તમે લોકો એમ કહો કે સાહેબ અમને તો ખબર જ નહોતી નિયમન પત્રમાં આવી રીતે લખેલું છે, તો એમ કઈ કંપની કઈ કે સામેવાળું જજ કે એવું કઈ માને નહીં. કારણ કે જેવા તમે કંપની સાથે કોઈ સંબંધમાં જોડાવ છો એવું માની લેવા, કાયદા દ્વારા જ માની લેવામાં આવે છે કે તમને એની જાણ છે, નિયમન પત્રની જાણ. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. અને તમારે નિયમન પત્રમાં શું છે શું નહીં, મારે આ કંપનીનું નિયમન પત્ર જાણવું છે, આ કંપની કઈ રીતે કામ કરે છે, કઈ રીતે કામ નથી કરતી, તો એ જાણવું હોય તો કંપનીની ઓફિસમાં જઈને તમે જરૂરી ફી ભરીને આની નકલ પણ લઈ શકો, તો ત્યાં તપાસ કરી શકો કે કંપનીનું નિયમન પત્ર કેવું છે. કંપની ધારાની જોગવાઈને આધીન આવેદન પત્રની શરતોને આધીન ખાસ ઠરાવ પસંદ કરીને નિયમન પત્રમાં ફેરફાર કરી શકાય છે. બરાબર. માની લો કે મારી કંપની 1990માં પ્રસ્થાપિત થઈ હોય ને અત્યારે હાલે 2025, તો 1990ના જે કાંઈ પણ મેં નીતિ નિયમો 1990 જ્યારે મેં કંપની પ્રસ્થાપિત કરી હતી ત્યારે એ મુજબના જે કાંઈ પણ મેં નીતિ નિયમોની બધું બનાવ્યું હોય એ નીતિ નિયમો અત્યારે લાગુ પડે એની સંભાવના વધારે કે ઓછી? જવાબ આપો. 1980માં મેં જો કોઈ, હા સરસ, સંભાવના કેવી હોય બેટા? ઓછી હોય. તો મારે નવું નિયમો લાવવા પડશે ને, નવા કાયદાઓ લાવવા પડશે. તો શું કરી શકાય કે ભાઈ શરતોને આધીન ખાસ ઠરાવ તમારે પસાર કરવો પડે. મીન્સ કે પહેલા તમારે બધાની મીટિંગ બોલાવવી પડે, સંચાલકોની, સંચાલક મંડળોની, બધા સભ્યોની, અને એમાં આ બાબત મૂકવી પડે કે ભાઈ નિયમન પત્રમાં ફેરફાર કરવાની જરૂર જણાય છે. આ નિયમ જે છે એ બહુ જૂનો છે, હાલના ઓલા મુજબ આ નિયમ ચાલી શકે એમ છે નહીં, આપણે નિયમ બદલવો પડશે. તેની માટે તમારે ખાસ પહેલા મીટિંગ બોલાવવી પડે, મીટિંગમાં ઠરાવ પસાર કરવો પડે, પછી તમે જે છે એમાં ફેરફાર કરી શકો. નિયમન પત્રમાં ફેરફાર થાય, આવેદન પત્રમાં ફેરફાર થઈ શકે, પણ આવેદન પત્રમાં ફેરફાર થવો ખૂબ જ મોંઘો છે, અઘરો છે. નિયમન પત્રમાં આદ્ય સ્થાપકો એટલે જેને લોકોએ સ્થાપના કરી હોય એ વ્યક્તિઓનું સોગંદનામું, જેમાં કંપનીની સ્થાપના, રચના કે વ્યવસ્થાપનના સંબંધમાં કોઈ ગુનામાં પોતે દોષિત ઠરવામાં આવેલ નથી તે પ્રકારનું નિવેદન આપવું પડે. નિવેદન પત્રમાં જોડવું પડે.
માની લો કે મેં કંપની ક્રિએટ કરી, બરાબર, કંપનીનો આદ્ય સ્થાપક છું, કંપનીનો સ્થાપક છું, બરાબર, મેં કંપની ક્રિએટ કરી તો મારે એક ટાઈપનું સોગંદનામું દેવું પડે. સોગંદનામામાં શું લખેલું હોય કે હું કોઈ પણ ગુનામાં દોષિત ઠરાવેલો છું નહીં. સમજાય કે ન સમજાય? જો દોષિત ઠરાયેલો હોય તો આપણે એવું ચાલે નહીં, એટલે ધ્યાન રાખવાનું. ચલો, નિયમન પત્રમાં શું શું લખેલું હોય, બરાબર, 11 બાબતો છે. ધી મોસ્ટ આઈએમપી 3 માર્કમાં કે 4 માર્કના પ્રશ્નમાં પૂછી શકે, ધ્યાન રાખજો, બરાબર. નિયમન પત્રમાં નીચેની બાબતોને આવરી જો પ્રાથમિક કરાર થયા હોય તો તેનો સ્વીકાર કર્યો છે કે નહીં, બરાબર. તમે જ્યારે કોઈની સાથે કરાર કરો છો તો એનો સ્વીકાર કેમ કરવાનો, કેમ નહીં કરવાનો. શેર કેટલા બહાર પાડશો, એની દાર્શનિક કિંમત કેટલી રહેશે, શેર હપ્તા અંગેના નિયમો, ફેરબદલીના અંગે, વણ ચૂકવાયેલ કિંમત અંગે કંપનીનું લિયન. વણ ચૂકવાયેલ એટલે માની લો કે તમે શેરના પૈસા, આપણે ઓલું જોયું હતું, 30 રૂપિયા, 30 રૂપિયા, 30 રૂપિયા અને 10 રૂપિયા, એવી રીતે શેર હપ્તા મુજબ મંગાયા હતા. શેરની કિંમત કેટલી હતી ભાઈ? 100 રૂપિયા. માની લ્યો કે પ્રગતિબેન તમે પહેલો હપ્તો ભર્યો, બીજો હપ્તો ભર્યો, ત્રીજો અને છેલ્લો હપ્તો ભર્યો નથી. તમને કંપનીએ નોટિસ આપી, તમે કંપનીએ ઘણીવાર તમને જાણ કરી કે બેન તમારે હપ્તા ભરવાનો બાકી છે, હપ્તો ભરવાનો બાકી છે, એમ છતાંય તમે હપ્તો ભર્યો નહીં, તો કંપનીનો કયો હક લાગશે? લિયન હક લાગે. લિયન હક એટલે શું? કંપની તમારા શેર શું કરશે? જપ્ત કરી લેશે, બરાબર. અને તમે જે આગળના જે 60 રૂપિયા ભર્યા હતા ને, એ 60 રૂપિયા હવે તમને મળે નહીં. હવે કંપનીએ તમારા શેર જપ્ત કરી લીધા, હવે કંપની શેર ફરીવાર બહાર પાડશે. સમજાય કે ન સમજાય? એને કંપનીનો લિયન હક કહેવાય. તો લિયન હક કઈ રીતે હશે? ઈ શેર પ્રેષણ, શેર જપ્તી અંગેના નિયમો, અમર્યાદિત જવાબદારીવાળી સભ્યોની સંખ્યા અને તેમના રોકાયેલી મૂડી, ખાનગી કંપનીમાં શેર હસ્તાંતરણ પર નિયમ, સભા સંબંધિત નિયમો, કે સભા ક્યારે, સામાન્ય સભા ક્યારે બોલાવવાની, મીટિંગ ક્યારે બોલાવવાની, એ અંગેના નિયમો, સંચાલક મંડળની સત્તા અને ફરજો, ડિવિડન્ડ અંગેના નિયમો. હવે ડિવિડન્ડ કેટલું ચૂકવવાનું છે, કેટલું નથી ચૂકવવાનું, બરાબર. ઇક્વિટી શેર હોલ્ડરને પહેલા દેવાનું હોય કે પ્રેફરન્સ શેરને પહેલા દેવાનું હોય? મને જરાક જણાવો કે જ્યારે ડિવિડન્ડ હોય, મારે ડિવિડન્ડ વેચવાનું છે, તો સૌથી પહેલા હું ડિવિડન્ડ કોને આપી? પ્રેફરન્સ શેર હોલ્ડરને આપીશ કે ઇક્વિટી શેર હોલ્ડરને આપીશ? ડિવિડન્ડ સૌથી પહેલા મળવા પાત્ર કોણ છે? ડિવિડન્ડ એટલે નથી ખબર બેટા? શેર હોય ને બેટા, શેર. શેરના બે પ્રકાર હોય, બરાબર. એક કયો શેર હોય? તો ભાઈ ઇક્વિટી શેર હોય. અને બીજો કયો હોય? તો ભાઈ પ્રેફરન્સ શેર હોય. કોઈ પણ કંપની હોય ને બેટા, એ આ બે ટાઈપના શેર બહાર પાડે. કાં તો એ કાં તો એ કયા પ્રકારના શેર બહાર પાડશે? કાં તો ઇક્વિટી શેર બહાર પાડશે, કાં તો કયા શેર બહાર પાડશે? કાં તો પ્રેફરન્સ શેર બહાર પાડશે. બે માંથી એક પ્રકારના એ જે છે એ શેર બહાર પાડશે. હવે ધ્યાન આપજો. આ જે પ્રેફરન્સ શેર હોલ્ડર ને ઇક્વિટી શેર હોલ્ડર હોય ને, એના ઘણા તફાવત જોવા મળે. પેલું કે ભાઈ એનો અધિકાર, મત કરવાનો અધિકાર. ઓલી આપણે જોઈએ ને કે ઘણી બધી સામાન્ય સભા બોલાવી પડે, ઘણી બધી સભાઓ બોલાવી પડે, બરાબર, મીટિંગ બોલાવી પડે, તો એમાં મત દેવો પડે ને, બરાબર. માની લો કે કંપનીના નિયમો ચેન્જ કરવાના છે, તો એમાં વોટિંગ થાય બધાની. એ જે સભામાં જેટલા સભ્યો બોલાવ્યા હોય બધાની વોટિંગ થાય. વોટિંગ પરથી નક્કી કરવામાં આવે કે આ નવો નિયમ લાગુ કરવો કે ન કરવો. તો ઇક્વિટી શેર હોલ્ડર જે છે એ મત આપી શકે, પ્રેફરન્સ શેર હોલ્ડર મત આપી શકે નહીં, બરાબર. ઇક્વિટી શેર હોલ્ડર મત આપી શકે, પ્રેફરન્સ શેર હોલ્ડર મત આપી શકે નહીં. હવે આપણે જોઈએ તો આપણે એને કીધું કે ડિવિડન્ડ. શું આપણે કીધું? ધ ડિવિડન્ડ કીધું. હવે ડિવિડન્ડ એટલે શું? હું તમને એમ કહું કે બેન તમે મેં તમારી પાસેથી પૈસા લીધા હોય, બરાબર, તમારી પાસેથી મેં પૈસા લીધા હોય તો મારે તમને પૈસા ઉપર શું ચૂકવવું પડશે બેટા? મેં તમારી પાસે ઉછીના પૈસા લીધા હોય તો મારે તમને શું ચૂકવવું પડશે? તમારી પાસેથી મેં ઉછીના પૈસા લીધા હોય તો મારે તમને શું ચૂકવવું પડશે? નાણાં તો ચૂકવવાના જ છે બેટા. માની લો કે 5 લાખ રૂપિયા મેં તમારી પાસેથી લીધા બેટા. કેટલા લાખ રૂપિયા લીધા? 5 લાખ રૂપિયા મેં લીધા, તો 5 લાખ રૂપિયા તો મારે તમને દેવાના જ છે, બરાબર. પણ આ મહિને મહિને મારે તમને શું પે કરવું પડશે? મહિને મહિને મારે તમને શું આપવું પડશે? એ પૈસાનું વ્યાજ આપવું પડે બેટા. શું આપવું પડશે તમારે? મારે તમને શું આપવું પડશે? વ્યાજ આપવું પડશે.
બરાબર. તો આવી રીતે કંપનીએ તે નાણાં લીધા છે શેર મારફતે, તો એ ડિવિડન્ડ ચૂકવવાનું હોય. હવે ડિવિડન્ડ હેના પર ચૂકવાય? તો ડિવિડન્ડ કંપનીના નફામાંથી ચૂકવાય બેટા. કંપનીનો જે રીતનો નફો હોય, કંપનીનો નફો વધારે તો ડિવિડન્ડ કેવું મળે? વધારે મળે. કંપનીનો નફો ઓછો હોય તો ડિવિડન્ડ કેવું મળે? ઓછું મળે. તો સૌથી પહેલા જ્યારે ડિવિડન્ડ વેચવાની વાત આવે ને, ત્યારે સૌથી પહેલા ડિવિડન્ડ મેળવવાનો હક કોને હોય? તો પ્રેફરન્સ શેર હોલ્ડરને હોય. ઇક્વિટી શેર હોલ્ડરને હોય નહીં. તો ઇક્વિટી શેર હોલ્ડરને ક્યારે મળે ભાઈ? સૌથી છેલ્લે ડિવિડન્ડ મળે. અને આ લોકોને કેવું ડિવિડન્ડ મળે? પ્રથમ ડિવિડન્ડ મેળવવાનો હક છે. જ્યારે કંપનીનું વિસર્જન થાય, જ્યારે કંપની પૂરી થઈ જાય, ખતમ થઈ જાય, ત્યારે સૌથી પહેલા નાણાં મેળવવાનો હક આ લોકોને છે, ઇક્વિટી શેર હોલ્ડરોને. પછી સૌથી છેલ્લે જો નાણાં વધ્યા હોય તો બાકી લોકોને શેરના પૈસા, એ લોકોને પોતાના પૈસા પરત મળે નહીં. આવી રીતે આપણે જોઈએ તો ઇક્વિટી શેર અને પ્રેફરન્સ શેર એમ બે ટાઈપના શેર હોય. બરાબર. તો આ જે ઇક્વિટી શેર હોલ્ડર જે છે ને, એને કંપનીના સાચા માલિકો કહેવાય. કેવા માલિકો કીધા? કંપનીના સાચા માલિકો કીધા. હવે સાચા માલિકો કઈ રીતે? તો ભાઈ ઉભા રહ્યો, બધું જોખમ આ લોકો લે. સૌથી છેલ્લે ડિવિડન્ડ એ આ લોકોને મળે. કંપનીનું વિસર્જન થાય તો એ તો સૌથી છેલ્લે નાણાં મેળવવાનો હક આ લોકોનો. પ્રેફરન્સ શેર વાળા તો સારું છે, ડિવિડન્ડ એ પેલા મળે, કંપનીનું વિસર્જન થાય તો એ નાણાં પરત મેળવવાનો હક એ પેલો. બરાબર. એટલે ઇક્વિટી શેર હોલ્ડરોને કેવા માલિકો કીધા છે? કંપનીના સાચા માલિકો કીધા છે. બરાબર. હાલમાં કોઈ કંપની જે છે પ્રેફરન્સ શેર નથી બહાર પાડતી, બહાર પાડે છે પણ બહુ ઓછી બહાર પાડે છે. હાલમાં જેટલા પણ શેર બહાર પડે છે એ કેવા શેર હોય છે? ઇક્વિટી શેર હોય છે. પ્રેફરન્સ શેર એટલા બધા હવે બહાર પડતા નથી. બરાબર. આટલું સમજાણું? ઇક્વિટી શેર હોલ્ડર, પ્રેફરન્સ શેર હોલ્ડર કોને કહેવાય સમજાણું? સરસ. બરાબર. તો જો ડિવિડન્ડ કોને કેટલું દેવાનું છે? પેલા ડિવિડન્ડ આ પ્રેફરન્સ શેર વાળાને આપું તો ડિવિડન્ડ કેટલું દેવાનું? નફાના 20%, 30%, 40%, 50% કે 100%? એમ ન હોય ને. એટલે ડિવિડન્ડ કેટલું ચૂકવવાનું છે, કેટલું નથી ચૂકવવાનું, એ રીતનું હોય. બરાબર. ચાલો, આજે આપણે જે છે એ અહીંયા સુધી રાખીએ છીએ. બરાબર. એ કામ કરીએ, કમ્પ્લીટ કરી નાખીએ. કંપની ધારા બસ આ ઈઝી જ છે. બરાબર. ચલો મને ફટાફટ જવાબ આપો. તો જ્યારે આપણે આવેદન પત્ર તૈયાર કરતા હતા તો આવેદન પત્ર તૈયાર કરવાનું એક આપણે ટેબલ આપેલું હતું. બરાબર ને? શેર મૂડીથી મર્યાદિત, અમર્યાદિત જવાબદારી વાળી, મર્યાદિત જવાબદારી વાળી, એવી કંપનીનું આવેદન પત્ર તૈયાર કરવું હોય તો એની માટે ટેબલ આપ્યું હતું. એ ટેબલ કયા કયા હતા? જોવો તો બેટા, ટેબલ A, B, C, D, E ને F. E લગી હતું. A, B, C, D અને E. આ 5 ટેબલ મુજબ તમારે શું તૈયાર કરવાના આવે? આવેદન પત્ર તૈયાર કરવાના આવે. તો એની પછી શું આવે? તો A, B, C, D, E. તો હવે શું આવશે? F, G, H, I અને J. એના મુજબ તમારે શું તૈયાર કરવાના હોય? શું તમારે તૈયાર કરવાનું હોય બેટા? એ મુજબનું નિયમન પત્ર તૈયાર કરવાનું. A, B, C, D, E એ આવેદન પત્ર માટેનું ટેબલ છે. અને F, G, H, I, J એ કોની માટેનું છે? તો નિયમન પત્ર માટેનું છે. તો સૌથી પહેલા આપણે જોઈએ તો F ટેબલ. F ટેબલ મુજબ કોણે નિયમન પત્ર તૈયાર કરવાનું? તો કીધું કે શેર મૂડી દ્વારા મર્યાદિત જવાબદારી વાળી કંપનીઓ માટે છે. મર્યાદિત જવાબદારી વાળી ને અમર્યાદિત જવાબદારી વાળી, આની પહેલા મેં સરસ રીતે સમજાવી દીધું છે. બરાબર. તો જ્યારે આવી કંપની હોય જેની શેર મૂડી કેવી હોય? મર્યાદિત જવાબદારી વાળી લોકોની હોય, ત્યારે શું કરવાનું? કે કંપની ધારો 2013 માં આપેલા પદો કે શબ્દોનું અર્થઘટન, કંપનીની સામાન્ય મોહર અને તેના વપરાશ અંગેના સમજો અને નિયમો, કંપનીનો સ્ટેમ્પ ક્યારે લાગશે, ક્યારે નહીં લાગે, બરાબર, સ્ટેમ્પ લગાડવાની સમજ, એના નિયમો શું શું હશે એ બધું લખવું પડે. શેર મૂડી અંગેની જોગવાઈ કે ભાઈ સભ્યો છે તો સભ્યો શું શેર મૂડી લઈને આવશે, સભ્યો પૈસા કેટલા લઈને આવશે, બરાબર, એ શેર મૂડી અંગેની જોગવાઈ તમારે લખવી પડે. બીજું શું કીધું છે કે શેર ઉપર લિયન અંગેના નિયમો, કે આ મેં હમણાં સમજાવ્યું કે જ્યારે તમે હપ્તા પે ન કરો ત્યારે તમારી કંપનીનું શું થઈ જાય? તમારા શેર શું, માફ કરજો, તમારા શેર શું થઈ જાય? જપ્ત થઈ જાય.
એ કંપનીના માલિકીના થઈ જાય અને તમે જેટલા પણ પૈસા ભર્યા હોય એ બધા પૈસા તમને હવે પરત મળવાના છે નહીં. તો એને લિયન હક કહેવાય. તો લિયન હક અંગેના નિયમો શું શું છે? કેટલા દિવસ લગી નોટિસ આપવાની, કેટલા દિવસ અંગે જાણ કરવાની, કેટલી જાણ કરવાની, પછી જવાબ ન આપે તો કેટલા દિવસમાં શેર જપ્ત કરવાના, એ બધું લિયન હકમાં મીન્સ કે તમારા નિયમન પત્રમાં તમારે લખીને આપવાનું. શેર હપ્તા અંગેના નિયમો, શેર ફેરબદલી અંગેના નિયમો, શેર પ્રેષણ મીન્સ કે કોના નામે શેર ટ્રાન્સફર કરવા હોય એની માટે. માની લો કે કોઈ વ્યક્તિએ શેર લીધા હોય ને એનું વ્યક્તિનું મૃત્યુ થઈ ગયું હોય તો એને એનો વારસદાર નિમ્યો હોય તો વારસદારને શેર ટ્રાન્સફર કરવા પડે ને, તો ટ્રાન્સફર કરવા માટેના નીતિ નિયમો શું હશે? શેર જપ્તી અંગેના નીતિ નિયમો શું? શેર મૂડીમાં ફેરફાર કરેના અંગેના નિયમો, નફાનું મૂડીરોકાણ, નફો મળ્યો હોય એને કંઈક રોકવો પડશે ને, નફાના મૂડીરોકાણ અંગેના નિયમો, મૂડી પરત અંગેના નિયમો, સામાન્ય સભા અંગેના નિયમો, સંચાલન અંગેના નિયમો, સભા સ્થગિત કરવા અંગેની વિધિ. સ્થગિત એટલે ઇન ધ સેન્સ કે શું કે માની લો કે શું કરવું હોય કે આપણે સભા રદ કરવી હોય. રદ કઈ રીતે કરીએ કે હું તમને એમ કહું, માની લો આજે મીટિંગ રાખી હતી પણ આજે બહુ વરસાદ આવ્યો, ભૂકંપ આવ્યો, અથવા તો જેટલા સભ્યો જોઈએ, માની લો કે એવું નક્કી કર્યું હોય આવેદનપત્ર નિયમન પત્રમાં કે કુલ સભ્યોના 30% સભ્યો હાજર હોય તો મીટિંગ કરવાની, બાકી મીટિંગ કરવાની નહીં. પણ 15% જણા જ આજે મીટિંગમાં હાજર છે તો મીટિંગ શું કરવી પડશે? આપણે સ્થગિત કરવી પડશે. અથવા તો ભૂકંપ આવ્યો, પૂર આવ્યું, વધારે વરસાદ આવી ગયો તો લોકો મીટિંગ માટે ન પહોંચી શક્યા તો એ મીટિંગ આપણે કેન્સલ કરવી પડે. મતાધિકારના નિયમો, મત કોણ કરી શકે કોણ ન કરી શકે. પ્રોક્સી અંગેના નિયમો. પ્રોક્સી એટલે શું કે ભાઈ માની લો મારી તબિયત ખરાબ છે અને હું કંપનીની મીટિંગમાં જઈ શકું એમ છું નહીં, તો મારી વતી કોઈ બીજા વ્યક્તિને મોકલું, એ પ્રોક્સી થયો ને. એ માલિક તો હું જ છું શેરનો, શેર મારા નામ પર જ છે પણ હું ન જઈ શકું એટલે મેં મારી વખતે કોઈકને મેં મોકલ્યો. એટલે પ્રોક્સી અંગેના નિયમો, પ્રોક્સી રાખવો હોય તો કઈ રીતે રાખી શકાય, કઈ રીતે ન રાખી શકાય. સંચાલક મંડળ અંગેના નિયમો, સંચાલકો કેટલા રાખવાના, એને કેટલા પૈસા દેવાના, એની સંચાલનની વિધિ, સામાન્ય મોહરનો ક્યાં ઉપયોગ કરવાનો, એની સાચવણી અંગેના નિયમો, ડિવિડન્ડની નામાવલી, માર્ગદર્શિકા, ડિવિડન્ડ કોને દેવાનું, કેટલું દેવાનું, અનામત ભંડોળ, હિસાબો અંગેના નિયમો, કંપની બંધ કરવી હોય અથવા તો ફરજામાં લઈ જવી હોય તો કઈ રીતે લઈ જવાની, અધિકારીઓની બાંયધરી અંગેના નિયમો, જે તે ડિપાર્ટમેન્ટના હેડ હોય, જે તે ડિપાર્ટમેન્ટના હેડ હોય એની જવાબદારી કેટલી, બરાબર, એની બાંયધરી કેટલી, એ જોવા અંગેના બધા નિયમો જે છે એ તમારે કંપનીના એફ ટેબલ મુજબ કરવા પડે. અગેન આ એફ ટેબલ કોને તૈયાર કરવું પડે કે શેર મૂડી દ્વારા મર્યાદિત જવાબદારી વાળી કંપનીઓ જે છે એ એફ ટેબલ તૈયાર કરશે નિયમન પત્ર માટે. ચલો આટલું ક્લિયર, આટલું સમજાણું, બરાબર, કાંઈ અઘરું છે નહીં. જો આવેદન પત્ર એકવાર સમજાઈ જાય તો નિયમન પત્ર પણ સાવ ઈઝીથી તમને સમજાઈ જાય એમ છે. ચલો આટલું ક્લિયર, આટલું સમજાણું, રેડી? ઉભા રહેજો બેટા, મને ક્વેશ્ચન, સર આપણે એસપી માં કોઈ આન્સર ન આવડતો હોય તો આપણી ભાષામાં સમજાવીને લખી શકીએ. હા બેટા, લખી શકાય, બરાબર, પણ હું એમ મારું એવું માનવું છે કે ઘણા લોકો ઓન લેંગ્વેજમાં લખવું અથવા તો મારી ભાષામાં લખવાનો મિનિંગ બહુ ઊંધો સમજી લે છે. મને ખ્યાલ છે કે આવેદન પત્ર શું છે, આપણે ઓબ્વિયસ વાત છે ટેક્સ્ટ બુકમાં જે લાઈન ટુ લાઈન લખ્યું એ તો ન જ લખી શકીએ ને બેટા. તો આપણે થોડાક આપણા શબ્દો ઉમેરીએ, આપણી બાબતો લખીએ. પણ આવેદન, માની લો કે મેં તમને આવેદન પત્રનો પ્રશ્ન લખ્યો, તમે તમારી ભાષામાં લખી શકો, પણ તમે આવેદન પત્રની જગ્યાએ નિયમન પત્ર લખવા મળ્યા તો જવાબ ખોટો પડે ને બધા. એટલે તમારે તમારો કોન્સેપ્ટ પકડી રાખવાનો. આવેદન પત્ર કીધું છે તો આવેદન પત્ર પર જ રહેવાનું, પણ તમે તમારી ઓન લેંગ્વેજમાં લખી શકો. ઓન લેંગ્વેજમાં જ્યારે લખો તો તમે થોડીક ભાષા શુદ્ધ રાખવાની બેટા, લખાણ શુદ્ધ રાખવાનું. સમજાય કે ન સમજાય? બાકી ઓન લેંગ્વેજમાં લખી શકો, ઓન લેંગ્વેજમાં કઈ વાંધો આવી શકે નહીં, બાકી તમે લખી શકો. સરસ, ચલો આજે લેક્ચર આપણે કમ્પ્લીટ કરીએ, બરાબર. થેન્ક યુ સો મચ. આજે લેક્ચરમાં જેટલા લોકો જોડાના, ખાસ કરીને શાર્ટ આઉટ તો જય હિન્દ બેટા પ્રગતિબેનને, બરાબર. સરસ, તમે આજે સવાલના જવાબ આપ્યા, સરસ આજે તમે લેક્ચરમાં ધ્યાન આપ્યું. ચલો હવે મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં, ત્યાં સુધી બધાને ગુડ બાય. Painted Painless Learning.